હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. શું તમારી જોડે પણ ક્યારે એવું થયું છે કે તમે કોઈ કામ નક્કી કર્યું હોય કે હું આ કામ કરીશ અને પછી એમ થાય કે હવે બાદમાં કરીશ, પછી કરીશ. કરવું તો છે પણ પછી આપણને અંદરથી એમ થાય કે ચલો ને હવે કાલે કરશું, કાલે પછી એમ થાય કે ચલો ને હવે આવતીકાલે કરશું. આવું તમારી બધાની જોડે થાય છે અને પછી એ ક્યારેય આવતું જ નથી કામ. બરાબર છે. ઘણી વખત આપણે છે ને કામને ટાળતા હોઈએ છીએ, આજે નહીં કાલે કરશું, કાલે નહીં પછી આવતીકાલે, એમ કરતા એ કામ ક્યારેય થતું જ નથી. થાય છે તમારા બધાની જોડે આવું? એટલા માટે જ આળસ છે ને એ તમે આપણે બધાનો દુશ્મન છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે છે ને આપણે એ કામને ટાળતા જ જઈએ છીએ પછી એ કામ ક્યારેય થતું જ નથી. તો આજના આ વિડીયોમાં હું એક એવો રૂલ લઈને આવી છું કે તમારી આળસને છે ને તોડી જ દેશે 100%. હું પણ એ રૂલ્સ મારા જીવનમાં ફોલો કરવાની છું અને તમે પણ એ રૂલ છે 10 મિનિટ રૂલ છે એ જરૂર ફોલો કરજો. આળસ છે ને એ તૂટી જશે તરત જ. તો ચલો જાણીએ કે એ 10 મિનિટ રૂલ છે શું, કેવી રીતે આપણા જીવનમાં અપ્લાય કરવું, કેવી રીતે લાવવો. આળસ છે ને એ આદત નથી, એ આપણા મગજની છે ને એક પ્રકારની ચાલાકી છે. આપણું મગજ છે ને એ ઘણી વખત એ કામ કરવા છે ને ઈચ્છતું જ નથી, ઓછું કામ કરવા ઈચ્છે છે અથવા તો એનર્જી બચાવવા માંગે છે. એટલે કેવું થાય છે, જ્યારે પણ કોઈ કઠિન કે કંટાળાજનક કામ આવે છે ને સામે, ત્યારે મગજ તરત જ બહાના શોધે છે. તરત જ ઇસી મિનિટે બહાનું શોધે છે. કેવું બહાનું? તો કે બહુ થાકી ગયો છો, ચલો કાલે કરશું. પછી પેલા હું છે ને ચા પી લઉં, કે પેલા હું કંઈક આ કરી લઉં, પછી ઈ કરીશ. પેલા આ કરી લઉં, પછી ઈ કરીશ. કેમ કે એક કામ કઠિન છે અને બીજું એ કામ કંટાળાજનક છે. એટલે આપણે તરત જ કંઈક ને કંઈક બહાના કરી એ કામને ટાળતા જઈએ છીએ. પછી શું થાય છે ખબર છે? એ કામ છે એ સમય પ્રમાણે સમયસર પૂરું થતું નથી, કામ અધૂરું રહે છે અને સાથે સાથે ગિલ્ટ પણ વધે છે. અંદરથી એમ થાય છે કે આ કામ તો થતું જ નથી, આ કામ તો રહી જ જાય છે, આ કામ કરવું છે છતાં પણ થતું નથી. એટલે ગિલ્ટ પણ વધે છે અને પરિણામે ધીમે 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 આળસનું પ્રમાણ છે એ વધતું જાય છે. આળસુ બનીએ છીએ ધીમે ધીમે વધારે. આળસ આ કામ કરે છે, મગજ પણ સાથે સાથે એને સપોર્ટ કરે છે બહાના શોધવા. હવે હું જે 10 મિનિટ રૂલની વાત કરવાની છું, એ 10 મિનિટ રૂલ છે શું ખબર છે? સાવ સિમ્પલ છે. જ્યારે તમે કોઈ કામ કરવાની તૈયારી કરો કે તમારે નક્કી કરો કે મારે આ કામ કરવું છે, પણ તરત જ તમને આળસ આવે, બરાબર છે, તમારા મગજ બહાનું શોધવાનું કરે ને, તરત જ મગજને કહો કે નહીં, મારે ફક્ત 10 મિનિટ જ આ કામ કરવાનું છે. કેટલી મિનિટ? 10 મિનિટ જ. ખબર જ છે કે કામને કલાક લાગશે, 1.5 કલાક લાગશે, બધી ખબર હોય છતાંય આપણા મગજને એ સંદેશ પહોંચાડવાનો છે કે મારે આ કામ 10 મિનિટ જ કરવાનું છે. જો 10 મિનિટમાં તમને કંટાળો આવે, તમને એમ થાય કે તમને મન નથી થતું, તો તમે રોકી દો. 10 મિનિટ પછી તમે તમારા મનને નથી કરવું તો રોકી દેજો, પણ 10 મિનિટ જ આ કામ કરવાનું છે. રિસર્ચ કહે છે કે કોઈ પણ કામમાં એનો જે અઘરો પાર્ટ છે ને એ છે શરૂઆત કરવી. કોઈ પણ કામનો હાર્ડેસ્ટ પાર્ટ છે એની શરૂઆત કરવી. એક વખત તમે એ કામને શરૂ કરો ને, પછી એમાં તમે રોકાતા જ નથી. ફક્ત તમારે શરૂઆત કરવાની છે એ કામની. વાંચવાનો કંટાળો આવે છે તો તમારે ફક્ત એમ જ કહેવાનું છે કે મારે 10 મિનિટ જ વાંચવાનું છે, 10 મિનિટ જ. પરંતુ તમે 10 મિનિટ વાંચશો પછી તમે રોકાવાના જ નથી. એટલે શરૂઆત કરવાની છે. બસ એક વખત તમે શરૂઆત કરો પછી એ કામ પૂર્ણ થઈને જ રહે છે. આ છે 10 મિનિટ રૂલ. હવે આ 10 મિનિટ રૂલ છે એ નિયમ છે કેવી રીતે કામ કરે છે, તો કે જ્યારે આપણે કોઈ પણ કામ સ્ટાર્ટ કરીએ છીએ, કોઈ ટાસ્ક સ્ટાર્ટ કરીએ છીએ, તો મગજમાં સ્ટ્રેસ કેમિકલ્સ પેદા થાય છે અને એ આ કામને ટાળવાનું કામ કરે છે, વિલંબ કરે છે, આપણે બહાના કાઢીએ છીએ. પરંતુ જ્યારે 10 મિનિટ રૂલ સ્ટાર્ટ કરીએ છીએ, તમે 10 મિનિટ રૂલ સ્ટાર્ટ કરો છો, તો મગજમાં ડોપામાઇન અને ફોકસ હોર્મોન્સ છે એ પેદા થાય છે. અને આ ફોકસ હોર્મોન્સ અને ડોપામાઇન છે એના લીધે તમને કામ કરવામાં મજા આવે છે, તમને કામ કરવામાં ખુશી થાય છે. એટલે એમ કહી શકાય કે જે આ 10 મિનિટ રૂલ છે ને એ તમારા મગજને ચીટ કરે છે. મગજને લાગે છે કે થોડું જ કરવું છે,
10 મિનિટ જ કરવાનું છે, પણ એ થોડું કરતા એ વધારે થઈ જાય છે. એટલે એક પ્રકારનું આ 10 મિનિટ રૂલ છે, તમારા મગજને ચીટ કરે છે કે જેથી તમે કોઈ બહાનું કાઢી ના શકો. હવે આ 10 મિનિટ રૂલ છે, તો એને તમારે દરરોજના રેગ્યુલર જીવનમાં કેવી રીતે અપ્લાય કરવું, તો એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. એમાં સૌથી પહેલો સ્ટેપ છે કે કામ પસંદ કરો. કોઈ પણ કામ પસંદ કરો, નક્કી કરો કે જે તમારે કરવાનું છે. પછી અભ્યાસ હોય, કસરત હોય, ઘરકામ હોય, કોઈ પણ કામ હોય એ નક્કી કરો. બીજું છે ટાઈમર લગાવો. પહેલા 10 મિનિટનો જ ટાઈમર લગાવવાનો છે. 10 મિનિટ પૂરતું ટાઈમર લગાવી અને એ કામ કરવાનું છે. ત્રીજું છે ફૂલ ફોકસ સાથે કામ કરો. 10 મિનિટ તમારી જે છે એ 10 મિનિટમાં કંઈ પણ બીજા કામ કરવાના નથી. તમારે ફક્ત ને ફક્ત એ કામ ઉપર જ ફોકસ કરવાનું છે, બીજા કોઈ પણ કામ નહીં. ફૂલ ફોકસ સાથે એ કામ કરો. ત્રીજું છે 10 મિનિટ બાદ ચોઈસ, એટલે કે 10 મિનિટ થઈ ગઈ પછી તમારી ચોઈસ છે કે તમારે એ કામ કરવું છે કે નથી કરવું. પણ મોટા ભાગે જ્યારે તમે એની શરૂઆત કરો છો અને 10 મિનિટ તમે ફૂલ ફોકસ સાથે કામ કરો છો, તમે પછી એ કામ છોડતા જ નથી, એ નક્કી છે. અને પાંચમો સ્ટેપ છે કે તમે 10 મિનિટ બાદ ચોઈસ, અને આ જે સ્ટેપ છે, આ જે રૂલ છે, એને દિવસમાં ઘણી વાર કરો. નાના સ્ટેપમાં, નાના ભાગમાં, પણ દિવસમાં જ્યારે પણ તમને કોઈ કામમાં તમને બહાનું આવે કે તમને આળસ આવે, ત્યારે આ રૂલ છે એને ફોલો. હવે એક્ઝામ્પલ આપું તો તમે પોતે પણ ઘણી વખત જોયું હશે, અને આ એક્ઝામ્પલ સાચું છે કે જો તમે વિચાર્યું કે મારે વાંચવું છે, તો તમે 10 મિનિટ વાંચો, ફૂલ ફોકસ સાથે તમે વાંચો. અભ્યાસ કહે છે કે તમે 10 મિનિટ ફૂલ ફોકસ સાથે તમે વાંચવા બેઠા તો તમે કલાક પછી જ ઊભા થાવ છો. કલાક પછી જ. ખાલી તમારે 10 મિનિટ શરૂઆત કરવાની છે, પછી તમે એ કામ પૂર્ણ જ કરો છો. એવી રીતે ચાલવા જવાનું છે, તો તમે સ્ટાર્ટિંગમાં 10 મિનિટ ચાલો, પછી ધીમે ધીમે તમારે 10 મિનિટ ચાલવું હશે ને તોય તમે વધારે જ ચાલી જશો. આ પણ એક અભ્યાસ કહે છે. એટલે આવી રીતે તમે ખાલી 10 મિનિટ કરીને તમે કોઈ પણ કામ વધારે ટાઈમ સુધી કરી શકો છો. પછી આ 10 મિનિટ રૂલ માટે એક્સ્ટ્રા ટિપ્સ કહું તો પહેલા તો તમારું પર્યાવરણ બદલો. એટલે કે તમે જે કામ કરી રહ્યા છો એમાં તમારા જીવન જે અવરોધો આવે છે કે તમે બીજી જગ્યાએ ધ્યાન જાય છે, એ ઓછું કરી અને તમારું કામમાં ફોકસ કરવાની જરૂર છે. બીજું કે નાના સ્ટેપ લેવાના. એક સાથે જ્યારે મોટું કામ કરવાનું આવે ને ત્યારે આળસ આવી જાય છે. એના બદલે નાના સ્ટેપ લો. પછી તમે આ 10 મિનિટ રૂલ તમારા જીવનમાં લાવ્યો છે, તો તમે એના વિશે બીજાને વાત કરો કે હું મારા આળસને દૂર કરવા માટે હું આ રૂલને ફોલો કરું છું કે ફોલો કરી રહી છું, ને એનાથી મને ખૂબ જ ફાયદો છે. એટલે તમને પોતાને પણ મોટિવેશન મળશે. તમે કોઈ કામ છે એ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કર્યું છે, તો તમે એની ખુશી વ્યક્ત કરો, તમે અંદરથી ખુશ થાઓ. અને બીજું કે અમુક કામો એવા છે કે એની જોડે જો મ્યુઝિક નો સંગમ થઈ જાય તો મજા આવે. તો તમે એમ કહી શકાય કે એકદમ નોર્મલ અને ખૂબ જ સુંદર મ્યુઝિક સાંભળીને પણ તમે તમારા કામો છે એ કરી શકો છો, મ્યુઝિકનો ઉપયોગ કરીને. તો પણ તમને એ કામ કરવાની છે એ ખૂબ જ મજા આવે. કહેવાનો મતલબ એમ છે કે આળસને તોડવાનું રહસ્ય શું છે, તો કે શરૂઆત કરવી. 10 મિનિટનો પ્રોમિસ કરો પોતાને, મગજને ચકમો આપો, અને પછી જુઓ તમારા બધા કામ ખૂબ જ સરસ રીતે પૂરા થાય છે. આ આળસને દૂર કરવા માટે આ 10 મિનિટ રૂલને જરૂર તમારા જીવનમાં લાવો. અને જો તમે આ 10 મિનિટ રૂલને ફોલો કરવાનું ચાલુ કર્યું હોય તો તમને એના શું ફાયદા થયા એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમેઝિંગ આરાધના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે, નવી પ્રેરણા સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.